દિલ્હીમાં થયેલ બ્લાસ્ટ પર અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે। બ્લાસ્ટના આરોપીઓને છોડવામાં નહીં આવે, દોષિતોને કડકમાં કડક સજા મળશે, એવી સજા મળશે જે દુનિયા માટે સંદેશો હશે। આ વાત અમિત શાહ દ્વારા કહેવામાં આવી છે। સાથે જ કહ્યું છે કે ફરી ક્યારેય આપણા રાષ્ટ્ર પર હુમલો કરવાની હિંમત ન કરે તેવો સંદેશો આ હશે। મહત્વની વાત છે, દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની હતી, આ બ્લાસ્ટ પર અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે। બ્લાસ્ટના આરોપીઓને છોડવામાં નહીં આવે, આ વાત અમિત શાહ દ્વારા કહેવામાં આવી છે। સાથે તેમણે ઉમેર્યું છે કે દોષિતોને કડકમાં કડક સજા મળશે, એવી સજા મળશે જે દુનિયા માટે સંદેશો હશે। ફરી ક્યારેય આપણા રાષ્ટ્ર પર હુમલો કરવાની હિંમત ન કરે તેવો સંદેશો આપવામાં આવશે। દિલ્હીમાં એક આતંકવાદી ઘટનામાં કાર વિસ્ફોટમાં 9 લોકોનું મૃત્યુ થયું અને 25ની આસપાસ નાગરિકો ઘવાયા છે અને એના માટે દિલ્હીમાં અત્યારે મારી થોડી વ્યસ્તતા હતી। સૌથી પહેલા તો આ આતંકવાદી ઘટનામાં જેમનું મૃત્યુ થયું છે એ સૌ મૃતક લોકોના પરિવારજનો માટે મારી ઊંડી સંવેદના હું વ્યક્ત કરું છું અને સાથે સાથે જેમનું મૃત્યુ થયું છે એ સૌને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। હું આ તબક્કે એટલું કહેવા માંગુ છું કે બોમ્બ બ્લાસ્ટની કાર્યવાહી કરવાના સૌ જે કોઈ ભી જે સ્તરે આની અંદર સંડોવાયેલા છે એ સૌને કાયદાની અદાલત સામે લઈ જઈ સૌને ઉચિત સજા થાય એના માટે ભારતના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારે આતંકવાદી ઘટના ના થાય।